અને છે અમારો બ્લોગ આવી જતો। कौन है ये लोग? मैं बाबा टिल्लू। पहचाना मुझे? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો ગાઈસ, આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આ એક બાઇક રાઈડ કરવા। એક કામ છે, બહાર કામથી જઈએ છીએ, તો એવો વિચાર આવ્યો કે આજે એક બાઇક રાઈડ ઉપર વ્લોગ બનાવવો છે। ઘણા ટાઈમ પહેલા આપણે એક યુટ્યુબ ચેનલ હતી કે એમાં આપણે બાઇક રાઈડ ના વિડીયો મૂકતા હતા બધા। એમની ચેનલ નું નામ હતું હીરો સ્ટન્ટ, નીચે જો દેખાય છે તમને એમનું બાઇક, એ ચેનલ નું નામ હીરો સ્ટન્ટ હતું। તો હવે આપણે એ ચેનલ હેન્ડલ નથી કરતા, મતલબ એમાં વિડીયો કે એવું કઈ નથી મૂકતા, પણ ઘણા ટાઈમ પછી આ એક વ્લોગ બનાવું છું બાઇક રાઈડ ઉપર, તો તમે લોકો જોઈ શકો છો। તો અને મારે એક વાત પણ તમને લોકોને શેર કરવાની છે કે મારી સાથે અત્યારે શું પ્રોબ્લેમ આવે છે બધા, તો એના માટે હું વ્લોગ બનાવું છું। અને અત્યારે ગાઈઝ મારે જવાનું છે ઓલપાડ સાઈડ મારે કામ છે, તો ત્યાં કામથી મારે અત્યારે જવાનું છે, તો એમના માટે એક વ્લોગ હું શૂટ કરું છું। તો આ વ્લોગ ગાઈઝ હવે આપણો અત્યારે હાલમાં જે ચેનલ છે હિરેન વ્યાસ વ્લોગ અને એક હીરો સ્ટન્ટ નામની એક ચેનલ છે, તો એ બંનેમાં આપણે આ વ્લોગ મૂકવાના છીએ। અને અત્યારે ગાઈઝ હાલમાં તમને લોકોને કહું ને તો હું અત્યારે ડબોલી સાઈડ પહોંચેલો છું। આ વિસ્તાર જે છે આખો ડબોલીનો વિસ્તાર છે। અને અત્યારે મારો અવાજ તમને ક્લીન આવે કે નથી આવતો મને કઈ ખ્યાલ નથી। મારથી જેટલું પોસિબલ બનતું હતું એટલું મેં કર્યું છે। અને હું અત્યારે વ્લોગ ફોનમાં શૂટ કરું છું, જેથી ફોન મારો હીટ મારી જાય છે, મતલબ કે એની બેટરી ડ્રેન થઈ ગયેલી છે। આવી રીતે આગળ પણ મારી એક ચેનલ હતી હીરો સ્ટન્ટ નામની, તો એમાં આપણે ફોનથી જ તો વ્લોગ બધા બનાવતા હતા। મારી પાસે એક રેડમી K20 Pro ફોન હતો, એનાથી આપણે બધા વિડીયો ને બધું શૂટ કરતા હતા, અને એમાં વિડીયો નું એડિટિંગ ને બધું એ જ ફોનમાં થતું હતું। એ પણ ફોનની બેટરી ડ્રેન થઈ ગઈ। હવે અત્યારે આ ફોન યુઝ કરું છું, OnePlus 10R છે મારી પાસે અત્યારે આ વિડીયો જે શૂટ કરું છું। તો અત્યારે તમને લોકોના રિઝલ્ટ કેવું લાગે છે મને કઈ ખ્યાલ નથી, પણ મારે એક વ્લોગ બનાવવો હતો, એના માટે મેં મારે વ્લોગ સેટઅપ મારી પાસે પહેલેથી રેડી હતું, આપણું એક યુટ્યુબ ચેનલ હતી એટલે। તો આપણે આપણું વ્લોગિંગ ચાલુ કરી દીધું છે અત્યારે। તો તમને લોકોનો અવાજ ને બધું કઈ રીતે આવે છે મને કહેજો। અને જો તમને લોકોને આપણા બાઇક રાઈડ ના વિડીયો ગમશે તો ટૂંક સમયમાં આપણે બાઇક રાઈડ ના પણ આપણે વિડીયો મૂકશું। કારણ કે ગાઈઝ હવે મારી કોલેજ ચાલુ થઈ ગઈ છે, તો હમણાં ઘણા દિવસથી તમે લોકો પણ જોતા હશો કે મારા વ્લોગ ડેલી વ્લોગ નથી આવતા, નકર મારા ડેલી વ્લોગ રૂટીનમાં એક વ્લોગ હોય, 6 ને 6 અમારો વ્લોગ આવી જતો। कौन है ये लोग? मैं बाबा टिल्लू। पहचाना मुझे? પણ મારે એમાં ડેલી વ્લોગ આવતા નથી, અને આ કાકા સમજતા જ નથી। આમ જો કે નહીં ગયા તમે જોયું ને ભાઈ, સુરત છે, સુરતમાં કાંઈ પણ થયું કે એટલે તમારી સેફ્ટીમાં રહેવું પડે, એટલે મેં વ્લોગિંગ ચાલુ કર્યું છે। મારે પ્રોબ્લેમ ઘણા આવતા હતા આ બાઇક રાઈડમાં, કાંઈ પણ થાય, કોઈ પણ લોકો ગમે ત્યાંથી ઘૂસી જાય એમ છે, એટલે આપણે આપણી સેફ્ટીમાં રહેવાનું। એટલે હું આ વ્લોગિંગ સેટઅપ છે હું લઈને નીકળો છું આજે, કે કાંઈ પણ થાય તો ભાઈ આપણે પ્રોબ્લેમમાં ના રહેવા જોઈએ એમ। અત્યારે બીજ લાગે છે, બધા લોકો રામદેવ પીરની ધજા લઈને જાય છે। અહીંયા જહાંગીરપુરા પાસે રામ મઢી આશ્રમ આવેલું છે,
રામદેવ પીરનું. આ લોકો અત્યારે ધજા ચડાવવા માટે જાય છે. મોર્નિંગમાં ઘણા લોકો નીકળી ગયા હશે. અત્યારે જો પોસિબલ બનશે તો હું તમને બતાવીશ આ બ્લોગમાં. આપણે એ જ રોડેથી ગઈસ જવાનું છે, જહાંગીરપુરા બ્રિજ ઉપરથી. ત્યાંથી જ આપણે વલપડ સાઈડ જવાનું છે. જો ગાઈસ, મેં અત્યારે તમને કીધું ને અત્યારે બીચ છે, તો ઘણા લોકો અત્યારે રામમઢી જાય છે, તમે લોકો જોઈ શકો છો. અને આ ગાઈસ અત્યારે બ્રિજ આવે છે જહાંગીરપુરાનો બ્રિજ. એ કતારગામમાં રહેતા છે એ લોકોને તો ખબર જ હશે, પણ કદાચ મારો વિડીયો જો બહારના લોકો સુધી પહોંચતો હોય તો ગાઈસ આ છે અમારો કતારગામનો જહાંગીરપુરા બ્રિજ. આ બ્રિજનું નામ જહાંગીરપુરા છે. અત્યારે એ બ્રિજ ઉપરથી આપણે પસાર થવું હોય. અને અત્યારનું વાતાવરણ ગાઈસ તમે જોવો ને તો ખરેખર એટલું મસ્ત છે ને. તાપીમાં પાણી જોયો ગાઈસ તમે ખાલી, બહુ બધું પાણી ભરાઈ ગયેલું છે જો. અને સામે જે લાલ કલરનું જે દેખાય છે ને, ત્યાં જહાંગીરપુરા રામ મંદિર આવેલું છે. આઈ હોપ તો ગાઈસ તમને લોકોને આપણો વિડીયો ક્લીન આવતો હોય અને મારો વોઇસ છે એ તમને લોકોને ક્લીન આવતો હોય. કારણ કે પોસિબલ મને એટલું ગાઈસ મેં કરેલું છે. આમાં એક મારા ઇયરફોન છે, ઇયરફોન મેં મારા ફોનમાં નાખી દીધો છે અને એનું માઇક મેં અંદરની સાઈડ લીધેલું છે કે જેથી તમને લોકોને ફૂલ ક્લીન અવાજ આવી શકે. તો એટલું સેટઅપ મારી પાસે છે અત્યારે. એટલે જે પ્રોબ્લેમમાં મારે એ જ કહેવાનું હતું કે હું જે વ્લોગિંગ ને બધું ઉતારું છું, બધો વ્લોગ ડેલી વ્લોગ મારા જે આવે છે રૂટીન ડેલી વ્લોગ, એ ડેલી વ્લોગ હું આ જ ફોનમાં શૂટ કરું છું. આ OnePlus 10 જે ફોન છે એ જ ફોનમાં મારા બધા વ્લોગિંગ બધા શૂટ થાય છે અને એનું એડિટિંગ પણ આ જ ફોનમાં થાય છે. તો એના કારણે આપણે ફોનની જે બેટરી છે એ હાવ ડ્રેન થઈ ગઈ છે. એટલે એના કારણે હું ડેલી વ્લોગ નથી મૂકી શકતો. એટલે એક મારે પ્રોબ્લેમ નવું ક્રિએટ થયું છે. તો હવે હું તમારા પાસેથી એક જ આશા રાખું છું ગાઈસ કે તમે બધા લોકો મને સપોર્ટ કરો ગાઈસ, કે જેથી મારે લેપટોપ ની નીડ છે બસ ખાલી. જેથી લેપટોપ લઈ હતું અને આપણી ચેનલ છે થોડીક આગળ વધે ગાઈસ અને મોનિટાઈઝ થાય. અને ગાઈસ અત્યારે વરસાદ આવે છે, અત્યારે બહુ વ્લોગ શૂટ નહીં કરાય મારાથી, કારણ કે જો આ ફોન એક તો બેટરી ડ્રેન થઈ ગઈ છે અને અત્યારે વરસાદ આવે છે તો એના કારણે જો આપણે ફોન પડ્યો તો આપણે ગાઈસ આપણા ફોન થી તો હાથ ખોઈ બેઠશું અને લોગિંગ થી પણ હાથ ખોઈ બેઠશું. તો એના કારણે આપણે આવડો વ્લોગ અહીંયા થોડીક વાર સ્ટોપ કરું છું. પછી જો વરસાદ રહી જાય તો આપણે આવડો વ્લોગ આગળ સ્ટાર્ટ કરશું ગાઈસ. અત્યારે ગાઈસ જહાંગીરપુરાનો પાછળનો ભાગ નીચે હું ઉભો છું અને અત્યારે ગાઈસ વરસાદ ચાલુ છે, તમે લોકો જોઈ શકો છો. વરસાદના કારણે ગાઈસ ઘણા લોકો રેનકોટ પણ પહેરવા લાગ્યા છે અને આપણી પાસે ગાઈસ રેનકોટ નથી. એટલે આપણે થોડીક વાર અહીંયા ઉભા રહી અને જો વરસાદ બંધ થઈ જાય તો આપણે આપણો આગળનો વ્લોગ સ્ટાર્ટ કરશું ગાઈસ. ઓકે, તો ગાઈસ હજી વરસાદ તો બંધ નથી થયો ગાઈસ, તો પણ આપણે આપણું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધી છે. અને અત્યારે ગાઈસ અમે પહોંચ્યા છીએ આ કયું લોકેશન કહેવાય, રાંદેર રોડ. તમે ઉપર જોઈ શકો છો રાંદેર રોડ સુરત. રાંદેર બાજુ પહોંચ્યા છીએ આપણે. મેં તમને આગળ વાત કરી એવી રીતે ગાઈસ આપણે બસ એક સપોર્ટ ની જરૂર છે અને સપોર્ટમાં પણ ગાઈસ આપણે પૈસા ને એવું કાંઈ નથી માંગતા તમારી પાસેથી. બસ એક સપોર્ટમાં હું તમારી પાસેથી એક જ માંગુ છું કે મારો વ્લોગ, કે હું એક સુરત થી બિલોંગ કરું છું ગાઈસ. આ બધા વ્લોગિંગ સુરતમાં જ તમે રહું છું અને સુરત થી જ બધા બિલોંગ કરું છું. અને ગાઈસ આપણી ફેમિલી એટલી બધી સદ્ધર નથી કે આપણે જે વસ્તુ જયારે જોતી હોય તો આપણે પરત ને પરત આપણે 20 મિનિટે લઈ જતી ગાઈસ. એટલા બધા આપણે સદ્ધર નથી, પણ આપણે
તમારી બધાની સપોર્ટ થી અને ભગવાનની દયાથી ગાઈસ આપણે આગળ વધવાનું છે અને સપોર્ટ લોકો કરે છે અને હજી પણ સપોર્ટ ગાઈસ કરો કે જેથી તમારો ભાઈ એક નાનો ભાઈ જાય ને ગાઈસ એને થોડોક આગળ વધારજો. આપણે કઈ વધારે તો નથી માંગતા તમારી પાસેથી, બસ એક નાનો ભાઈ તમારો ગણી, તમારો નાનો છોકરો, જો તમે મોટા અંકલ કે એવું મોટી ફેમિલીમાંથી કે મોટી યજ્ઞ, તો તમારો નાનો છોકરો જાય ને ગાઈસ સપોર્ટ કરજો. આપણે બીજું તો કોઈ નથી માંગતા તમારી પાસેથી. તો સપોર્ટમાં ગાઈસ તમારે કાંઈ નથી કરવું, નીચે એક સબસ્ક્રાઇબર નું બટન છે, સબસ્ક્રાઇબ એ ખાલી એક દબી દેજો. અને જો આપણે વિડીયો પસંદ આવે અને સુરત થી તમને વ્લોગ જોવાના પસંદ આવે તો ગાઈસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી જરૂરથી જાજો અને કોમેન્ટ મૂકી દેજો કે હા ભાઈ અમે તો સુરત થી છીએ. કારણ કે ગાઈસ મને નથી ખબર કે મારા વિડીયો ક્યાં ક્યાં પહોંચે છે એમ. ક્યારેક 30-40 વ્યૂ આવે છે એવું તમને હકીકત કહી દઉં. અત્યારે મારી આ ચેનલમાં 30-40 વ્યૂ આવે છે અને ઘણા લોકો છે એ થોડીક વારમાં કલાકમાં તો 200-300 પહોંચી જાય છે. એટલે ક્યાં મારા વિડીયો મારા વ્લોગ પહોંચે છે મને ખ્યાલ નથી ગાઈસ, એટલા માટે હું તમને લોકોને કહું છું. તો ગાઈસ બને તો તમારથી એક સપોર્ટ કરજો મને. બાકી તો આપણે બહુ તમારી પાસેથી કઈ બીજી કઈ આશા નથી હું રાખતો કે તમે મને પૈસા આપો, ટ્રાન્સફર કરો, તમે લોકો કરો અને હું મારું સપનું બધું પૂરું કરું. નહીં ગાઈસ, આપણે આપણું સપનું આપણી મહેનત પૂરું કરવાનું છે. કારણ કે ભગવાન પણ કહે છે તું તારું કર્મ કર, ફળની ચિંતા તું કરમાં. ફળની ચિંતા કરવા વાળો ભગવાન બેઠો છે અને એ બધું ભગવાનના હાથમાં છે. જેથી હું મારું કર્મ કરું છું ગાઈસ. આપણે કોઈનું ખરાબ કરવાનું નથી અને આપણે પારે કોઈનું ખરાબ કર્યું પણ નથી. તો આપણે ખાલી બસ કર્મ કરવાનું છે, આપણું જે કર્મ છે. અને આપણો ગોલ ગાઈસ એક જ છે કે જેમ બને મારી ચેનલ ઉપર લઈ જાય છે અને તમારા સુધી નવા વ્લોગ ને બધું પહોંચાડવું છે ગાઈસ. બસ એ જ આપણો એક સિદ્ધાંત છે. આપણે બીજું તો કઈ માંગતા નથી તમારી પાસેથી. આઈ હોપ કે તમને લોકોને આ મારો વોઇસ, મારું આ બેકગ્રાઉન્ડ નું બધું મેં તમને કીધું અને અત્યારે વિડીયો ની ક્લિયરિટી તમને લોકોને પસંદ આવતી હશે. તો અત્યારે ગાય વરસાદ પાછો વરસાદ આવી જશે, આપણે ફોન આખો કરી જશે. હું પેલા મારે ફોન ને સાફ કરી નાખો ગાઈસ. કારણ કે ફોન બગડશે તો હવે મારી પાસે બીજી એક ઓપ્શન નથી હવે કે જેથી હું ફરીથી બ્લોગિંગ સ્ટાર્ટ કરી શકું. ઓકે ગાઈસ, કઈ નહીં ગાઈસ, જો અત્યારે આપણો કેમેરો આપણે સાફ કરી નાખ્યો છે અને ગાઈસ અત્યારે તમે ગ્રીનરી જોયો ગાઈસ, આ બધું એકદમ ઓપન છે. આ સેમ આ ગાઈસ તમે સમજો ને તો આ ગામડા જેવી ફિલિંગ આવે અત્યારે. એવું મસ્ત વાતાવરણ છે અત્યારે જો. અને ગાઈસ અત્યારે ઠંડો એકદમ મસ્ત કુલ પવન આવે છે. અત્યારે મોર્નિંગમાં ગાઈસ આ રોડે આવવા જેવું છે. હું તો કહું કે આ રોડે મોર્નિંગમાં નીકળી જવાય 5-6 વાગે. અને અત્યારે ગાઈસ ટાઈમ થયો છે 7:30 સમથિંગ થયો છે. 7:30, હા 7:30 જ તો થયા છે. અને ગાઈસ મારે અત્યારે બહુ દૂર જવાનું છે. મારે અત્યારે વેબિંગમાં ફોન ચાલુ છે અને એની સાથે મેપ પણ ચાલુ છે સાઈડમાં. એક સિસ્ટમ સારી છે ગાઈસ, નકર તો મેપ માટે ગાઈસ આપણે પાછો બીજો ફોન અટેચ કરવો પડે તો અહીંયા હેન્ડલ ઉપર જ બીજો ફોન અટેચ કરીએ. પણ ગાઈસ એ સિસ્ટમ સારી છે કે ફોન વાળા એટલી સુવિધા આપે છે આપણને, જેથી આપણે આપણું લોગિંગ ચાલુ પણ રાખી શકીએ છીએ અને સાઈડમાં મેપ પણ ચાલુ રહે છે ગાઈસ. તો એ એક આપણને ગાઈસ સારું લાગ્યું કે જેથી આપણે આપણો બીજો ફોન આપણે યુઝ નથી કરવો પડતો. ઓકે, હજી ગાઈસ મારે જવાનું છે ટોટલ હજી અહીંથી મારે 10 કિલોમીટર આવવું છે. 10 કિલોમીટર દૂર હજી મારે અહીંથી જવાનું છે. તો ગાઈસ અત્યારે હું આ વિડીયોને સ્ટોપ કરી દઉં, આપણે વ્લોગને અત્યારે સ્ટોપ કરી દઉં. પાછા આપણે રિટર્ન ફરી આપણે પેલા આપણું કામ કરી લઈએ, ફરીથી આપણે રિટર્ન ફરીએ ગાઈસ. રિટર્ન હજી એક મંદિર ગાઈસ મેં તમને બતાવવાનું છે. ઉભો થોડીક વાર વિડીયો મેં સ્ટોપ કરીશું. સો હવે ગાઈસ આપણે આપણું કામ હતું આપણું ફિનિશ થઈ ગયું છે અને મેં તમને ચાલુ વ્લોગમાં કીધું હતું કે હજી એક વસ્તુમાં તમને બતાવવાની છે. તો
તો એ ગાઈસ આ છે મેલડી માનું મંદિર, અહીંયા આવેલું છે આ ખબર માસમાં, આયરું મેલડી માનું મંદિર. અહીંયા ગાઈસ મારા 30 શ્લોક કમ્પ્લીટ થયા હતા ને, 30, જ્યારે હું અહીંયા આવેલો હતો. કે આપણે માની દયાથી જો હજી આગળ પોસિબલ બનશે તો હજી આપણે વ્લોગિંગ કન્ટિન્યુ રાખશું. તો ગાઈઝ માની દયાથી અને ભગવાનની દયાથી ગાઈઝ આપણે લગભગ આપણો આ વ્લોગ 70મો વ્લોગ હશે, 70મો વ્લોગ છે. તો ગાઈઝ 70મો વ્લોગ આપણે અહીંયા મેલડી માના મંદિરે ઉતારવામાં આવેલો છું. મેલડી માની ભગવાનની દયાથી ગાઈઝ આપણે આગળ વધીએ છીએ અને ભગવાનનો ગાઈઝ સપોર્ટ છે. તો કઈ નહીં ગાઈઝ, હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ કે તમને લોકોને આજનો આપણો બાઇક રાઈડનો વ્લોગ પસંદ આવ્યો હશે. આપણે ઘણા વ્લોગ તો ગાઈઝ ફેમિલી વ્લોગ જ આવે છે, પણ આજે એક વ્લોગ આપણે બાઇક રાઈડનો વ્લોગ બનાવેલો હતો અને મેલડી માના મંદિરે પ્રસાદી પણ મળેલી છે, આ કાજુ કતરી આપેલી છે. તો આઈ હોપ કે ગાઈસ તમને લોકોને આજનો આપણો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો વ્લોગને એક લાઈક કરી દેજો અને તમે આપણી ચેનલ પર પહેલી વાર હો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ગાઈસ જરૂરથી જાજો ગાઈસ. ઓકે, તો હવે આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. Subscribe for more videos. Like, share, comment, subscribe.